વાપીની બેઝિલ વેજ રેસ્ટોરન્ટમાં પ્રેસવામાં આવેલા પીઝામાં ફંગસ મળ્યાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અહેવાલો મુજબ પીઝા ખોલતા જ તેના પર ફંગસ જેવી વસ્તુ દેખાતા ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જોકે રેસ્ટોરન્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટીકરણ આવ્યું છે કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી। આવી ઘટનાથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો। મારું નામ દિનેશ લાડ છે। વાપીની અંદર સોનારસમાં આવેલી બેઝિલ રેસ્ટોરન્ટમાંથી અમે પિઝા ઓર્ડર કર્યા હતા અને પાસ્તાને એવું મંગાવ્યું હતું। પિઝાના બોક્સની અંદરમાં ફંગસ લાગેલી છે અને એના ઓનર જોડે વાત કરી તો ઓનર એમ કહે કે કાલે આવો, આપણે કાલે વાત કરશું। એમના ઓનરે કોઈ એમના ફ્રેન્ડને મોકલાવ્યા, એ કહે કે આની અંદરમાં કંઈ થતું હોય તો આપણે કરી લઈએ। તો આ પબ્લિકની જોડે હેલ્થ ઇસ્યુ છે બહુ મોટો। નાના બચ્ચાઓ ખાય તો કદાચ મરી પણ જઈ શકે। ફૂડ ઇન્સ્પેક્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ બીજી વારનો લગભગ કેસ હશે બેઝિલમાં। અહીંયા ચેકિંગ કરો અને બંધ કરાવો। સારા લોકો અહીંયા ખાવા માટે આવે છે અને એ લોકો આ રીતનું ફૂડ સર્વ કરે છે। देखिए कैसा खाना दिया आप वेटिंग में बैठे हो ना, जरा बॉक्सेस देखिए कैसा खाना दिया है बॉक्सेस में। तो अंदर किचन कैसा रहेगा इनका, फंगस लग गया अपना बॉक्सेस में। दोनों बॉक्सेस ये अंदर से भी देखो, ये देखिए कैसे कैसे और उसने पैक किया रहेगा तो बंदे को दिखा रहेगा कि मैं रख रहा हूँ।